ગરીબ પરિવાર હોય, બહુ મહેનતથી બે પાંદડે થયા હોય અને આખું જીવન ભાડાના મકાનમાં રહ્યા હોય, એટલે માણસને એક સપનું હોય ને, આખું જીવન જે ભાડાના મકાનમાં રહ્યો એને એક જીવનનું એક સપનું હોય ને કે મારી પોતાની છત હોવી જોઈએ, મારા માલિકીની પોતાની છત હોવી જોઈએ. એટલે બહુ મહેનત કરી ધીમે ધીમે આ બે પાંદડે થયા અને પછી 100 વારનો એક નાનકડો પ્લોટ લીધો અને નક્કી કર્યું કે આપણો 10 જણાનો પરિવાર છે, આ 100 વારના મકાનમાં આપણે રહેશું. 3 છત બાંધવી, 3 સ્લેબ બાંધવાની. પેલી સ્લેબ બંધાણી, ભાઈ હતા. બીજી સ્લેબ બંધાઈ ગઈ ને ત્રીજી સ્લેબ બંધાણી ની પેલા ભાઈ, ત્રીજી સ્લેબ બંધાણી એ પેલા ભાઈ જતા રહ્યા. હવે તમને શું લાગે છે મારા સ્વજનો, ત્રીજી સ્લેબ બંધાયા વગરની રહેશે? ત્રીજી સ્લેબ બંધાયા વગરની રહેશે? એ મકાન અધૂરું રહેશે? એ ગમે તે કારણે સ્વજનો સહકાર કરી દેશે, મિત્રો સહકાર કરી દેશે, દીકરા મોટા થઈ ગયા હશે, એ આપબળે કમાવા માંડ્યા હશે, એ બધા કોઈ ને કોઈ રીતે ત્રીજી સ્લેબ મકાનની બંધાઈ જશે. હમ રહેંગે નહીં રહેંગે, वो काम हमारा हो जाएगा. મારા વાલા સ્વજનો, અહીંયા જ્યારે સુતજી મહારાજ એમ કહે છે ને, કોટી વિહારી હરિભજનમ કરોડો કામ છોડીને આ કરો, એનો તાત્પર્ય એ છે કે મારાને તમારા બધાય કામ આપણા સિવાય કોઈને કોઈ ઉપાડી લેશે. આ એક હરિભજન છે ને, એ મારાને તમારા માટે બીજું કોઈ નહીં કરી શકે. આપણા માટે એ બીજું કોઈ કરી શકવા સમર્થ નથી. આપણા માટે આપણા સિવાય બીજું કોઈ કરી શકે એમ નથી.